ભગવાન પોતા સાથે જ પોતે રમણ કરી રહ્યા છે, કોઈ જુદું નથી, એમાં કોઈ અલગ વસ્તુ નથી. પોતાનામાંથી સ્વામીજી, સ્વામીજીમાંથી ગોપીજનો, તો બધું પોતે જ છે. આમાં એક વસ્તુ બીજી સમજવાની છે જે પુષ્ટિ માર્ગ સાથે રિલેટેડ છે. હવે જે મંદિરોમાં જતા હશે કે જે ઘરની સેવા કરતા હશે તે લોકોને તો ખબર જ હશે કે ઠાકોરજી સામે એક સીડી જેવું નથી હોતું, જેને કહેવાય છે ખંડપાટ સીડી સિંહાસન. એટલે ખંડ હોય અને પાઠ હોય, સીડી હોય. આ જે ખંડપાટ સીડી સિંહાસન, પછી ઝારીજી હોય, બંટાજી હોય, પછી આપણે વેત્ર હોય, આ બધું પ્રભુ પાસે મૂકવામાં આવે છે. પુષ્ટિ માર્ગની અંદર ગોલોકધામ એટલે નિકુંજનો જ સેવા પ્રકાર આખો એક્ઝેક્ટલી લેવામાં આવ્યો છે. પૃથ્વી ઉપર શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. કોઈને ખબર નહોતી કે પુષ્ટિ પુરુષોત્તમ કઈ રીતના બિરાજે છે, કઈ રીતની એમની સેવા થાય છે, નિકુંજની અંદર કોણ છે, શું છે, આખો પ્રકાર શ્રી મહાપ્રભુજી બતાવ્યો. કારણ કે શ્રી મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ જ છે. એટલે જ ગોલોક ધામ પણ ભગવાન છે. એટલે ધામ અને ધામી બંને પ્રભુ જ છે. ત્યાં કોઈ સિમેન્ટ, કોન્ક્રીટ કે એ બધી વસ્તુ, જડ પદાર્થો એનું આ ગોલોક ધામ બનેલું નથી, ભગવાન જ ધામ બન્યા છે. આ કેટલું અલગ વસ્તુ છે. ભગવાન જ ધામ બન્યા છે અને ધામી પણ ભગવાન છે. એટલે તદરૂપ છે. એટલે જ પુષ્ટિ માર્ગની અંદર જ્યારે ઠાકોરજી વસ્ત્ર ધરે, શૃંગાર ધરે, મોજાજી ધરે, માળાજી ધરે, જ્યારે ધરાયેલી હોય ને તો એ ભગવત સ્વરૂપ બની જાય છે. તદરૂપ, આ સમજો, ભગવત સ્વરૂપ બની જતી હોય છે. એટલે જ આપણે એને માનવાચક શબ્દોથી બોલાવીએ છીએ. તકિયાજી, ગાદીજી, ઝારીજી, બંટાજી, માળાજી. કેમ આ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે? કારણ કે ભગવદ સ્વરૂપ જ છે. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ્યારે પોતે ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુજીની મેણમાં, મહાપ્રભુજી જેને આવિર્ભાવ કરી અને પુષ્ટાવીને જેનો તમે સ્વરૂપનું તમે કરો છો, એ સાક્ષાત પ્રભુ તમારું સેવાને સ્વીકાર કરે છે. બીજા બધા માર્ગની અંદર ભગવાનને તમે નૈવેદ્ય ધરો કે ગમે બધું જે ધરો છો તમે, યા પૂજા કરો છો, આરતી ઉતારો છો, ચંદન ધરો છો, અગરબત્તી કરો છો, ફળ ફૂલ બધું ધરો છો, આખાને આખા ફળ ધરવામાં આવે છે. આ બધું જ્યારે તમે ધરો છો ને તો ડાયરેક્ટ પ્રભુ સ્વીકાર નથી કરતા. તે જ વખતે એ તમારું જમા થાય છે, પ્રિઝર્વ થાય છે. તમારી ભક્તિ, તમારી પૂજા એ પ્રિઝર્વ થાય છે. પ્રિઝર્વ થઈ જ્યારે તમારી મૃત્યુ પછી તમે જે સ્થાને જવાના છો એનું ફલ તમને પ્રાપ્ત થાય છે. જ્યારે પુષ્ટિ માર્ગની અંદર એટ ધેટ મોમેન્ટ, એ જ સમયે તમને એનું ફલ પ્રાપ્ત થઈ જાય છે. અને એટલે જ શ્રી મહાપ્રભુજીનું જે એક સ્વરૂપ છે, શ્રી મહાપ્રભુજી બહુ સુંદરતાથી સુબોધનીજીમાં પણ સમજાવ્યું છે અને પોતાનું પણ એક સ્વરૂપ છે કે જે વાગેન્દ્રિય અને રસેન્દ્રિય, આ બે ઇન્દ્રિયો છે. રસેન્દ્રિય એટલે મુખારવિંદ, મુખની, જીવવાને બધું, જેનાથી તમે રસનું સિંચન કરો છો. અને જે બોલો છો એ વાગેન્દ્રિય. તો જે તમે ભોગને બધું અરોગાવો છો, સામગ્રી સિદ્ધ કરો છો, જેટલી સામગ્રી તમે બનાવો છો, તો આ જે મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી તો આખું હાસ્ય છે.
અને મુખારવિંદ સ્વરૂપ છે. તો જે અગ્નિ, જે શ્રી મહાપ્રભુજી રૂપી આધિદૈવિક અગ્નિ પોતે બિરાજમાન છે, તો એ અગ્નિ એ વૈશ્વાનર છે. અને એ વૈશ્વાનર અગ્નિ છે, એ દ્વારા જે તમે સામગ્રી ધરો છો એ ડાયરેક્ટ પ્રભુ એ સામગ્રીનો સ્વીકાર કરે છે. પણ જ્યારે મર્યાદા માર્ગમાં તમે જ્યારે યજ્ઞ કરો છો ત્યારે યજ્ઞના દેવતાને આહુતિ આપો છો ને, બધી વસ્તુની હવિષ્યાનની, તો એ આહુતિ તે નામના દેવતા પહેલાં લે. એ દેવતા પછી પહોંચાડે વિષ્ણુને ને પછી શ્રી હરિને જાય, એમ વાયા મીડિયા છે. અને આનું એક એક્ઝામ્પલ તમને દશમસ્કંદની અંદર જે પુલિંદીજીઓ હતા, ઋષિપત્નીઓ હતા, પ્રભુ ગોચારણ કરતાં કરતાં આગળ વધી રહેલા, વાર થઈ ગયેલી અને ગોપ બાળકોને જ્યારે બહુ જ ભૂખ લાગી ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયાને કહી રહ્યા છે कि हे कन्हैया, अब तो बहुत भूख लग गई है, अवेर हो गई है, कहीं सो अपन कछु खावे को लिए, भोजन करवे के लिए कोई सामग्री कहीं मिले तो अपन ढूंढे. कि चलो प्रभु बधाने लईने गया. આગળ કંઈક યજ્ઞોનો અવાજ આવ્યો, જોયું તો ઋષિપત્નીઓ અને ઋષિઓ બધા યજ્ઞ કરી રહ્યા છે. ભગવાને કહ્યું કે ચલો આપણે ઋષિપત્નીઓ પાસે જઈએ. ત્યારે ગોપબાલ એટલા અધીરા થઈ ગયા કે સીધા ઋષિઓ પાસે જવા લાગ્યા. ભગવાને કહ્યું રોકો, તમે આ બાજુ આવો, એમની જે બધી પત્નીઓ છે એના પાસે આપણે જઈએ. તો એ અધીરા કે ના 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 ના, એમની પાસે આ બધા ફળ ફૂલ તો એમની પાસે પડ્યા છે, તો એમની પાસે જ ચાલ્યા જઈએ. ઋષિઓ પાસે ગયા ત્યારે ઋષિઓએ કહ્યું કે અમે તમને આ સામગ્રી નહીં આપીએ, આ સામગ્રી છે હવનની, તો હવનની સામગ્રી અમે તમને ન આપીએ. એટલે ઋષિઓએ બગાડી દીધા. ભગવાન તો પહેલાં જ ઋષિપત્નીઓ પાસે પહોંચી ગયેલા. ભગવાનને ત્યાં જોયા, ઋષિપત્ની એટલા પ્રેમથી પ્રભુને તરત જ બધા ફળો અને જેટલી બધી સામગ્રીઓ હતી લાવીને અર્પણ કરી. બધા ગ્વાલ બાલો આવ્યા. ગ્વાલ બાળકોએ બેસીને ખૂબ ભોજન કર્યું. પ્રભુએ પોતાના પરિકર સાથે જે ભોજન કર્યું અને એ જે તૃપ્તિ થઈ એ સામગ્રી આરોગીને, એ તૃપ્તિનું ફલ એ ઋષિ પત્નીઓને પોતે અંતરથી જ આપી દીધું. આ જ્યારે આપ્યું ને ત્યારે ઋષિઓને અંદર ખબર પડી કે મારી પત્નીઓ એને આ ઉચ્ચ ફલની પ્રાપ્તિ થઈ છે. એટલે એ શોધતા અંદર આવ્યા, પર્ણકુટીમાં આવ્યા. પર્ણકુટીમાં જોયું તો ભગવાન કૃષ્ણને એને ગોપ બાલિકાઓ સાથે પરિકર સાથે ઋષિપત્નીઓ બધું જ ફલાદી બધું ખવડાવી દીધું છે. ઋષિમુનિઓ જોતા રહ્યા અને ત્યારે અંદર સ્ફૂર્ણા થઈ કે જે યજ્ઞ, જેની સામગ્રી અમે આટલા બધા દેવતાઓ સુધી પહોંચીને હરીને પહોંચે છે, એ તો અમારી પત્નીઓને સીધો જ અધિકાર મળી ગયો. આ કેટલી મોટી વાત થઈ, કેમ કે આ પુષ્ટિ કાર્ય હતું. પ્રેમથી જે અરોગાવેલી સામગ્રી, એ પણ કોની સાથે? પરિકર સાથે. પ્રભુને જે વાલા અને જે હૃદયથી પણ વાલા એવા પ્રભુને સાથે જેને સામગ્રી અરોગાવી, એનું ફલ પ્રભુ શું આપી શકે? બતાવો. એવી કૃપા કરી કે ઋષિપત્નીઓને જે ફલ ઋષિઓને ન મળી શકે એ યજ્ઞનું ફળ કરતાં પણ વધારે એ વૈશ્વાનર અગ્નિનું ફલ એમને આપી દીધું. સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે સૌથી મોટી સેવા જે છે એ સામગ્રી સેવા છે. પુષ્ટિ માર્ગની અંદર સાક્ષાત પ્રભુ પોતાના મુખારવિંદથી સામગ્રી આરોગે છે. અને એટલે જ આપણે ચાહે મિશ્રી ભોગ હોય કે ચાહે અંસખડી હોય કે ચાહે સખડી ભોગ હોય, એનો બહુ મોટો આપણા પુષ્ટિ માર્ગની અંદર અરોગાવાનો ભાવ છે. જો હરિગુરુ વૈષ્ણવ
આ ત્રણ જો પધારી જાય જેના ઘરે, અને જો એને પ્રસાદી સામગ્રી અરોગાવવામાં આવે, ઠાકોરજીને સામગ્રી, વલ્લભને ગુરુને પણ તપેલી, અને કોઈ વૈષ્ણવ આવે, આનાથી મોટું રૂડું તો કોઈ કાર્ય જ નથી. એટલી પ્રભુ પ્રસન્નતા કરે છે. અને એટલે જ પ્રાચીન કાળમાં તપેલી સેવા કરવાનો મોટી પ્રથા આવી, કે વલ્લભ કુળની તપેલી બધા કરતા, સાથે એમના ઠાકોરજી પધારતા, સાથે વૈષ્ણવો એમના સાથે ના આવતા, અને હરિગુરુ વૈષ્ણવની એ વૈષ્ણવને સેવા સામગ્રી સેવા મળતી. જેમ કે રામાનંદ પંડિતની ત્યાં શ્રી મહાપ્રભુજી પોતાના ઠાકોરજી બાલકૃષ્ણલાલ, મુકુંદરાયજી અને મદન મોહનજી, આ ત્રણ સ્વરૂપને લઈને પોતે પરિક્રમા કરતા. એ ત્રણ અને સાથેના વૈષ્ણવ, આ ત્રણેયની સાથે ગયા, અને એમાં રામાનંદ પંડિતે પેલા લાકડા એ કર્યા. આ રીતે શ્રી મહાપ્રભુજી પધારતા વૈષ્ણવની ઘરે, ને એ જે તપેલી સેવા થતી એ જ આગળ ચાલીને આપણી ત્યાં આજે પણ એ પ્રકાર આખો છે. એ અરોગાવાનો ભાવ, એ પ્રેમપૂર્વક જ્યારે ગુરુ આરોગે એ એમને આશીર્વાદ આપે, વૈષ્ણવ આશીર્વાદ આપે, ઠાકોરજી આશીર્વાદ આપે કે આજે તે મારા પરિકરને ભોજન કરાવ્યું. તો આ પ્રકાર આપણો પુષ્ટિ માર્ગનો છે. આમાં એવા સુંદર સુંદર ભાવો છે, અને એમાં સાક્ષાત કેટલી સુંદર 84 વૈષ્ણવની ને આપણી વાર્તા સાહિત્યમાં એક સુંદર વાત મળે છે, કે જ્યારે ગરમ ગરમ ખીર ગોકુલચંદ્રમાજીને અરોગાવી દીધી, અને શ્રી ગોકુલચંદ્રમાજીના હોઠ લાલ લાલ બળી ગયા, તો ખબર પડે છે કે ઠાકોરજી સ્ટ્રેટ તમે જે ધરો છો એ આરોગે છે. રામાનંદ પંડિતની જલેબી પ્રેમથી આરોગાવી પશ્ચાતાપમાં, તો એ જલેબીનો ટુકડો શ્રીનાથજીના ચરણારવિંદમાં પડેલો મળ્યો. શ્રી મહાપ્રભુજી જો આ પણ એક બહુ મોટું વસ્તુ છે, કે પ્રભુ તમે પ્રેમથી અરોગાવો તો આરોગે છે. આ પુષ્ટિ માર્ગની ફલશ્રુતિ છે. આ મોટું ફલ છે કે સાક્ષાત તે જ ઘડીએ તમારી સેવાનો અંગીકાર થાય છે. આવું ફલ અન્ય કોઈ સંપ્રદાયમાં નથી. તો આ પ્રકારે શ્રી મહાપ્રભુજી પોતાના દૈવી જીવોને લેવા માટે અને સાક્ષાત સેવા રીત પ્રીત બ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. પ્રભુને આરોગેલી સામગ્રી પ્રભુ સાક્ષાત આરોગે છે પુષ્ટિ માર્ગની અંદર. કારણ કે કૃપા ધર્મમાં બિરાજેલા પ્રભુ છે. કૃપા કરવા માટે જ પધારેલા છે. અને શ્રી વલ્લભે દૈવી જીવોનો ઉદ્ધાર્થ હેતુ આ પુષ્ટિ પુરુષોત્તમને પાછા એમનું બ્રહ્મનું સંબંધ કરાવવા માટે આપશ્રી પોતે પધાર્યા છે. સામગ્રી સેવા, રાગ ભોગ અને સેવા શૃંગાર, આમાં સામગ્રીનું પણ એક બહુ મોટું પ્રાધાન્યતા છે. ઘણાની ત્યાં ઘણા સંપ્રદાયોમાં બહાર લોકોને જમાડવાનું બહુ મોટું મહાત્મ્ય છે, પણ આપણા માર્ગની અંદર એકલું એ જ નથી. પ્રભુ, ગુરુ અને વૈષ્ણવ, આ ત્રણેય પ્રકારનો, ત્રણેયને અરોગાવીને લેવું, આ એક બહુ મોટી સુંદર વાત આપણા પુષ્ટિ માર્ગની અંદર. આ બે ઇન્દ્રિયો, રસેન્દ્રિય અને વાગેન્દ્રિય. તો રસેન્દ્રિયોનો આપણે મર્મ સમજો. હવે છે વાગેન્દ્રિય.